मेरे प्यारे देशवासियों, नमस्कार। મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર। આપ સૌ લોકડાઉનમાં આ મનની વાત સાંભળી રહ્યા છો। આ મનની વાત માટે આવતા સૂચનો, ફોન કોલ્સની સંખ્યા સામાન્ય કરતાં અનેક ગણી વધુ છે। ઘણા બધા વિષયોને સમેટીને આપની આ મનની વાતો મારા સુધી પહોંચી છે। મેં કોશિશ કરી છે કે હું તેને વધુમાં વધુ વાંચી શકું, સાંભળી શકું। આપની વાતોમાંથી એવી ઘણી બાબતો જાણવા મળી છે જેના પર આ વ્યસ્તતામાં ધ્યાન જ નથી જતું। મન થાય છે કે યુદ્ધની વચ્ચે થઈ રહેલી આ મનની વાતમાં એ જ કેટલીક બાબતો પર આપ સૌ દેશવાસીઓ સાથે વાત કરું। સાથીઓ, ભારતની કોરોના વિરુદ્ધની લડાઈ ખરા અર્થમાં પીપલ ડ્રીવન છે। ભારતમાં કોરોના વિરુદ્ધની લડાઈ જનતા લડી રહી છે, આપ લડી રહ્યા છો। જનતાની સાથે મળીને શાસન પ્રશાસન લડી રહ્યું છે। ભારત જેવો વિશાળ દેશ જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, ગરીબી સામે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે, તેની પાસે કોરોના સામે લડવાની અને જીતવાની આ જ એક રીત છે। અને આપણે ભાગ્યશાળી છીએ કે આજે આખો દેશ, દેશનો દરેક નાગરિક, જન જન આ લડાઈનો સિપાહી છે, લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે। આપ ક્યાંય પણ નજર નાખો, આપને પ્રતીતિ થઈ જશે કે ભારતની લડાઈ પીપલ ડ્રીવન છે। આજે આખું વિશ્વ આ મહામારીના સંકટ સામે લડી રહ્યું છે। ભવિષ્યમાં જ્યારે આની ચર્ચા થશે, તેની પદ્ધતિઓ પર ચર્ચા થશે, મને વિશ્વાસ છે કે ભારતની આ પીપલ ડ્રીવન લડાઈની જરૂર ચર્ચા થશે। સમગ્ર દેશમાં ગલીઓ મહોલ્લાઓમાં ઠેક ઠેકાણે આજે લોકો એકબીજાની મદદ માટે આગળ આવ્યા છે। ગરીબો માટે ભોજનથી લઈને રાશનની વ્યવસ્થા હોય, લોકડાઉનનું પાલન હોય, હોસ્પિટલોની વ્યવસ્થા હોય, મેડિકલ ઇક્વિપમેન્ટનું દેશમાં જ નિર્માણ હોય, આજે આખો દેશ એક લક્ષ્ય, એક દિશા, એક સાથે ચાલી રહ્યો છે। તાલી, થાળી, દીવા, મીણબત્તી આ બધી બાબતોએ જે ભાવનાઓને જન્મ આપ્યો, જે જુસ્સાથી દેશવાસીઓએ કંઈક ને કંઈક કરવાનો નિશ્ચય કર્યો, તેનાથી દરેક વ્યક્તિને પ્રેરણા મળી છે। શહેર હોય કે ગામ, એવું લાગી રહ્યું છે જાણે દેશમાં એક બહુ મોટો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં હર કોઈ પોતાનું યોગદાન આપવા આતુર છે। આપણા ખેડૂત ભાઈ બહેનોને જ જોઈ લો। એક તરફ તેઓ આ મહામારીમાં પોતાના ખેતરોમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને એ વાતની પણ चिंता કરી રહ્યા છે કે દેશમાં કોઈ પણ ભૂખ્યું ન સૂવે। હર કોઈ પોતાના સામર્થ્ય પ્રમાણે આ લડાઈ લડી રહ્યું છે। કોઈ ભાડું માફ કરી રહ્યું છે, તો કોઈ પોતાનું આખું પેન્શન કે પુરસ્કારમાં મળેલી રકમ પીએમ કેર્સમાં જમા કરાવી રહ્યું છે। કોઈ ખેતરના બધા શાકભાજી દાન આપી રહ્યું છે, તો કોઈ દરરોજ સેંકડો ગરીબોને મફતમાં ભોજન કરાવી રહ્યું છે। કોઈ માસ્ક બનાવી રહ્યું છે, તો ક્યાંક આપણા શ્રમિક ભાઈ બહેનો ક્વોરન્ટાઇનમાં રહીને તેઓ જે સ્કૂલમાં રહે છે તેનું રંગરોગાન કરી રહ્યા છે। સાથીઓ, બીજાઓની મદદ માટે આપની અંદર હૃદયના કોઈ ખૂણામાં આ જે ભાવ ઉભરાઈ રહ્યો છે ને, એ જ કોરોનાની વિરુદ્ધ ભારતની આ લડાઈને શક્તિ આપી રહ્યો છે। એ જ આ લડાઈને ખરા અર્થમાં પીપલ ડ્રીવન બનાવી રહ્યો છે। અને આપણે જોયું છે કે છેલ્લા થોડા વર્ષોથી આપણા દેશમાં આ જે મિજાજ બન્યો છે તે નિરંતર મજબૂત બની રહ્યો છે। ભલે પછી કરોડો લોકો દ્વારા ગેસ સબસિડી છોડવાની વાત હોય, લાખો સિનિયર સિટીઝન્સ દ્વારા રેલવે સબસિડી છોડવાની વાત હોય, સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ લેવાનું હોય, ટોયલેટ્સ બનાવવાના હોય, આવી અસંખ્ય વાતો છે। આ બધી વાતોથી ખબર પડે છે
કે તેણે આપણને એક મન, એક મજબૂત દોરામાં પરોવી દીધા છે. એક થઈને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપી છે. મારા પ્રિય દેશવાસીઓ, હું ખૂબ નમ્રતાપૂર્વક, બહુ જ આદર સાથે આજે 130 કરોડ દેશવાસીઓની આ ભાવનાને શીશ ઝુકાવીને નમન કરું છું. આપ પોતાની ભાવનાને અનુરૂપ દેશ માટે પોતાની રુચિ પ્રમાણે પોતાના સમય અનુસાર કંઈક કરી શકો તે માટે સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. એ પ્લેટફોર્મ છે covidwarriors.gov.in. હું ફરીથી બોલું છું, covidwarriors.gov.in. સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી તમામ સામાજિક સંસ્થાઓના વોલેન્ટિયર્સ, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને સ્થાનિક પ્રશાસનને એકબીજા સાથે જોડી દીધા છે. બહુ જ ઓછા સમયમાં આ પોર્ટલ સાથે 1.25 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં ડૉક્ટર્સ, નર્સિસથી લઈને આપણી આશા ANM બહેનો, આપણા NCC, NSSના સાથીઓ, અલગ અલગ ફિલ્ડના તમામ પ્રોફેશનલ્સ, તેમણે આ પ્લેટફોર્મને પોતાનું પ્લેટફોર્મ બનાવી દીધું છે. આ લોકો સ્થાનિક સ્તરે ક્રાઇસિસ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરનારાઓને અને તે પૂર્ણ કરવામાં પણ ઘણી મદદ કરી રહ્યા છે. આપ પણ covidwarriors.gov.in સાથે જોડાઈને દેશની સેવા કરી શકો છો, કોવિડ વોરિયર બની શકો છો. સાથીઓ, દરેક મુશ્કેલ પરિસ્થિતિ, દરેક લડાઈ કંઈક ને કંઈક પાઠ ભણાવી જાય છે, કંઈક ને કંઈક શીખવાડીને જાય છે, શીખ આપે છે. કોઈ સંભાવનાઓની કેડી કંડારે છે, તો કોઈ નવી મંજિલોની દિશા પણ સૂચવે છે. આ પરિસ્થિતિમાં આપ સૌ દેશવાસીઓએ જે સંકલ્પ શક્તિ બતાવી છે, તેનાથી ભારતમાં એક નવા પરિવર્તનની શરૂઆત પણ થઈ છે. આપણા બિઝનેસ, આપણા કાર્યાલયો, આપણી શિક્ષણ સંસ્થાઓ, આપણું મેડિકલ સેક્ટર, હર કોઈ ઝડપભેર નવા ટેકનિકલ પરિવર્તનો તરફ આગળ વધી રહ્યું છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં તો ખરેખર એવું લાગી રહ્યું છે કે દેશનો દરેક ઇનોવેટર નવી પરિસ્થિતિઓ પ્રમાણે કંઈ ને કંઈ નવું નિર્માણ કરી રહ્યો છે. સાથીઓ, દેશ જ્યારે એક ટીમ બનીને કામ કરે ત્યારે શું થઈ શકે તે આપણે અનુભવી રહ્યા છીએ. આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તેનો દરેક વિભાગ અને સંસ્થા રાહત માટે હળીમળીને પૂરી સ્પીડ સાથે કામ કરી રહ્યા છે. આપણા એવિએશન સેક્ટરમાં કામ કરતા લોકો હોય, રેલવે કર્મચારીઓ હોય, તેઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે, જેથી દેશવાસીઓને ઓછામાં ઓછી તકલીફ પડે. આપણામાંથી કદાચ ઘણા લોકોને ખબર હશે કે દેશના દરેક ભાગમાં દવાઓ પહોંચાડવા માટે લાઇફલાઇન ઉડાનના નામે એક વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આપણા આ સાથીઓએ આટલા ઓછા સમયમાં દેશની અંદર જ 3 લાખ કિલોમીટરની હવાઈ ઉડાન ભરી છે અને 500 ટન કરતાં પણ વધુ મેડિકલ સામગ્રી દેશના ખૂણે ખૂણે પહોંચાડી છે. એ જ રીતે રેલવેના સાથીઓ પણ લોકડાઉનમાં સતત મહેનત કરી રહ્યા છે, જેથી દેશની આમ જનતાને જરૂરી ચીજવસ્તુઓની કમી ન વર્તાય. આ કામ માટે ભારતીય રેલવે લગભગ 60થી વધુ રેલ માર્ગો પર 100 કરતાં વધુ પાર્સલ ટ્રેન ચલાવી રહી છે. એ જ રીતે દવાઓ પહોંચાડવા માટે આપણા ટપાલ વિભાગના લોકો ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આપણા આ સૌ સાથીઓ ખરા અર્થમાં કોરોનાના વોરિયર જ છે. સાથીઓ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગરીબોના એકાઉન્ટમાં પૈસા સીધા જ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધાવસ્થા પેન્શન પણ જારી કરી દેવામાં આવ્યું છે. ગરીબોને 3 મહિનાના મફત ગેસ સિલિન્ડર, રાશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ બધા કામોમાં સરકારના વિવિધ વિભાગોના લોકો, બેન્કિંગ સેક્ટરના લોકો એક ટીમની જેમ
દિવસ રાત કામ કરી રહ્યા છે અને હું આપણા દેશની રાજ્ય સરકારોની પણ આ વાત માટે પ્રશંસા કરીશ કે તેઓ આ મહામારીનો સામનો કરવામાં ઘણી સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. સ્થાનિક પ્રશાસન, રાજ્ય સરકારો જે જવાબદારીઓ નિભાવી રહી છે તેની કોરોના સામેની લડાઈમાં બહુ મોટી ભૂમિકા છે. તેમનો આ પરિશ્રમ બહુ પ્રશંસનીય છે. મારા પ્રિય દેશવાસીઓ, દેશભરમાંથી આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોએ હાલમાં જ જે અધ્યાદેશ લાવવામાં આવ્યો છે તેના પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ અધ્યાદેશમાં કોરોના વોરિયર્સ સાથે હિંસા, ઉત્પીડન અને તેમને કોઈ પણ રૂપે ઈજા પહોંચનારા વિરુદ્ધ અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, કમ્યુનિટી હેલ્થ વર્કર્સ અને આવા બધા લોકો કે જેઓ દેશને કોરોના મુક્ત બનાવવા દિવસ રાત લાગેલા છે તેમની રક્ષા કરવા માટે આ પગલું બહુ જરૂરી હતું. મારા પ્રિય દેશવાસીઓ, આપણે સૌ અનુભવી રહ્યા છીએ કે મહામારી વિરુદ્ધની આ લડાઈ દરમિયાન આપણને, આપણા જીવનને, સમાજને, આપણી આસપાસ બની રહેલી ઘટનાઓને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો અવસર પણ મળ્યો છે. સમાજના દૃષ્ટિકોણમાં પણ વ્યાપક બદલાવ આવ્યો છે. આજે આપણા જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિના મહત્ત્વનો આપણને આભાસ થઈ રહ્યો છે. આપણા ઘરમાં કામ કરતા લોકો હોય, આપણી જરૂરિયાતો પૂરી કરતા આપણા સામાન્ય કામદારો હોય, પડોશની દુકાનોમાં કામ કરતા લોકો હોય, આ બધાની કેટલી મોટી ભૂમિકા છે તેનો આપણને અનુભવ થઈ રહ્યો છે. એ જ રીતે જરૂરી સેવાઓની ડિલિવરી કરતા લોકો, બજારમાં કામ કરતા આપણા શ્રમિક ભાઈ બહેન, આપણી અડોસ પડોશના ઓટો ચાલક, રિક્ષા ચાલક, આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આ બધા વગર આપણું જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે. આજકાલ સોશિયલ મીડિયામાં આપણે સૌ સતત જોઈએ છીએ કે લોકડાઉન દરમિયાન લોકો પોતાના આ સાથીદારોને ન માત્ર યાદ કરી રહ્યા છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છે, પરંતુ તેમના વિશે બહુ સન્માનપૂર્વક લખી પણ રહ્યા છે. આજે દેશના દરેક ખૂણેથી એવી તસવીરો પણ આવી રહી છે કે લોકો સફાઈ કર્મીઓ પર પુષ્પવર્ષા કરી રહ્યા છે. અગાઉ આપ પણ કદાચ ક્યારેય તેમના કામને ક્યારેય નોટિસ નહોતા કરતા. ડૉક્ટર હોય, સફાઈ કર્મી હોય, અન્ય સેવા આપતા લોકો હોય, એટલું જ નહીં, આપણી પોલીસ વ્યવસ્થા અંગે પણ સામાન્ય લોકોના દૃષ્ટિકોણમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલાં પોલીસ વિશે વિચારતા જ નકારાત્મકતા સિવાય આપણને કંઈ દેખાતું નહોતું. આપણા પોલીસ કર્મીઓ આજે ગરીબો, જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડી રહ્યા છે, દવાઓ પહોંચાડી રહ્યા છે. જે રીતે દરેક મદદ માટે પોલીસ સામે આવી રહી છે તેનાથી પોલીસિંગનો માનવીય અને સંવેદનશીલ ચહેરો આપણી સામે ઉભરીને બહાર આવ્યો છે. એક એવો અવસર છે જેમાં સામાન્ય લોકો પોલીસ સાથે લાગણીના સેતુથી જોડાઈ રહ્યા છે. આપણા પોલીસ કર્મીઓએ આને જનતાની સેવાના અવસર રૂપે લીધું છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ ઘટનાઓથી આવનાર સમયમાં ખરા અર્થમાં ઘણો સકારાત્મક બદલાવ આવી શકે છે અને આપણે બધાએ આ સકારાત્મકતાને ક્યારેય નકારાત્મકતાના રંગે રંગવાની નથી. સાથીઓ, આપણે ઘણીવાર સાંભળીએ છીએ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આ શબ્દોને એક સાથે જોઈએ અને તેની પાછળના ભાવને જોઈએ તો આપને જીવનને સમજવા માટેનું પણ એક નવું દ્વાર ખુલતું દેખાશે. જો માનવ પ્રકૃતિની ચર્ચા કરીએ તો આ મારું છે, હું આનો ઉપયોગ કરું છું, તેને અને આ ભાવનાને બહુ સ્વાભાવિક માનવામાં આવે છે. કોઈને તેમાં કંઈ વાંધો નથી હોતો, તેને આપણે પ્રકૃતિ કહી શકીએ. પરંતુ જે મારું નથી, જેના પર મારો કોઈ હક નથી, તેને હું બીજા પાસેથી છીનવી લઉં છું, તે છીનવીને
હું ઉપયોગમાં લઉં છું તો ત્યારે તેને વિકૃતિ કહી શકાય. આ બંનેથી અલગ, પ્રકૃતિ અને વિકૃતિથી ઉપર, જ્યારે કોઈ સંસ્કારી મન વિચારે છે કે વ્યવહાર કરે છે તો આપણને સંસ્કૃતિ દેખાય છે. જ્યારે કોઈ પોતાના હકની વસ્તુ, પોતાની મહેનતથી કમાયેલી વસ્તુ, પોતાના માટે જરૂરી વસ્તુ ઓછી હોય કે વધારે તેની પરવા કર્યા વિના કોઈ વ્યક્તિની જરૂરિયાતને જોતાં પોતાની ચિંતા છોડીને પોતાના હકની વસ્તુને વહેંચીને કોઈ બીજાની જરૂરિયાત પૂરી કરે છે તો એ આપણી સંસ્કૃતિ છે. સાથીઓ, જ્યારે કસોટીનો કાળ હોય છે ત્યારે આ ગુણોની પરીક્ષા થાય છે. આપે છેલ્લા દિવસોમાં જોયું હશે કે ભારતે પોતાના સંસ્કારોને અનુરૂપ, આપણી વિચારધારાને અનુરૂપ, આપણી સંસ્કૃતિને જીવી જાણતા અમુક નિર્ણયો કર્યા છે. સંકટની આ ઘડીમાં દુનિયા માટે પણ, સમૃદ્ધ દેશો માટે પણ દવાઓનું સંકટ બહુ મોટું રહ્યું છે. એક એવો સમય છે કે જો ભારત દુનિયાને દવાઓ ન પણ આપે તો કોઈ ભારતને દોષિત ન માનત. દરેક દેશ સમજી રહ્યો છે કે ભારત માટે પણ તેની પ્રાથમિકતા પોતાના નાગરિકોનું જીવન બચાવવાનું છે. પરંતુ સાથીઓ, ભારતે પ્રકૃતિ અને વિકૃતિની વિચારધારાથી ઉપર ઉઠીને નિર્ણય કર્યો. ભારતે પોતાની સંસ્કૃતિને અનુરૂપ નિર્ણય કર્યો. આપણે ભારતની જરૂરિયાતો માટે જે કરવાનું હતું તે માટેના પ્રયાસો તો વધાર્યા જ, પરંતુ દુનિયાભરમાંથી આવી રહેલા માનવતાની રક્ષાના સાદ પર પણ પૂરેપૂરું ધ્યાન આપ્યું. આપણે વિશ્વના દરેક જરૂરિયાતમંદ સુધી દવાઓ પહોંચાડવાનું બીડું ઝડપ્યું અને માનવતાનું આ કાર્ય કરી દેખાડ્યું. આજે જ્યારે અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મારી ફોન પર વાત થાય છે તો તેઓ ભારતની જનતાનો આભાર જરૂર વ્યક્ત કરે છે. જ્યારે તેઓ કહે છે, થેન્ક યુ ઇન્ડિયા, થેન્ક યુ પીપલ ઓફ ઇન્ડિયા, તો દેશ માટે ગૌરવ ઓર વધી જાય છે. એ જ રીતે અત્યારે દુનિયાભરમાં ભારતના આયુર્વેદ અને યોગના મહત્ત્વને પણ લોકો અત્યંત વિશિષ્ટ ભાવથી જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર જુઓ, બધે જ ઇમ્યુનિટી વધારવા માટે કેવી રીતે ભારતના આયુર્વેદ અને યોગની ચર્ચા થઈ રહી છે. કોરોનાની દ્રષ્ટિએ આયુષ મંત્રાલયે ઇમ્યુનિટી વધારવા માટે જે પ્રોટોકોલ આપ્યો હતો, મને વિશ્વાસ છે કે આપ લોકો તેનો પ્રયોગ જરૂર કરી રહ્યા હશો. ગરમ પાણી, ઉકાળો અને અન્ય દિશા નિર્દેશો આયુષ મંત્રાલયે જારી કર્યા છે. તે આપ પોતાની દિનચર્યામાં સામેલ કરશો તો આપને બહુ લાભ થશે. સાથીઓ, આમ તો એ દુર્ભાગ્ય રહ્યું છે કે ઘણીવાર આપણે આપણી જ શક્તિઓ અને સમૃદ્ધ પરંપરાને ઓળખવાનો ઇનકાર કરી દઈએ છીએ. પરંતુ જ્યારે વિશ્વનો કોઈ બીજો દેશ એવિડન્સ બેઝડ રિસર્ચના આધારે એ જ વાત કરે, આપણી જ ફોર્મ્યુલા આપણને શીખવાડે, તો આપણે તેને તરત જ સ્વીકારી લઈએ છીએ. કદાચ આની પાછળ એક બહુ મોટું કારણ સેંકડો વર્ષોની આપણી ગુલામીનો કાળખંડ રહ્યો છે. આને કારણે ક્યારેક આપણને આપણી જ શક્તિ પર વિશ્વાસ નથી બેસતો. આપણો આત્મવિશ્વાસ ઓછો દેખાય છે. તેથી આપણે આપણા દેશની સારી વાતોને, આપણા પારંપરિક સિદ્ધાંતોને એવિડન્સ બેઝડ રિસર્ચના આધારે આગળ વધારવાને બદલે તેને છોડી દઈએ છીએ, તેને હીન સમજવા લાગીએ છીએ. ભારતીય યુવા પેઢીએ હવે આ પડકારને સ્વીકારવો પડશે. જેમ વિશ્વએ યોગનો સહર્ષ સ્વીકાર કર્યો છે, એ જ રીતે હજારો વર્ષ પ્રાચીન આપણા આયુર્વેદના સિદ્ધાંતોને પણ વિશ્વ અવશ્ય સ્વીકાર કરશે. હા, એ માટે યુવા પેઢીએ સંકલ્પ લેવા પડશે અને દુનિયા જે ભાષામાં સમજે છે એ વૈજ્ઞાનિક ભાષામાં આપણે સમજાવવું પડશે, કંઈક કરી બતાવવું પડશે. સાથીઓ, આમ તો કોવિડ-19ના કારણે અનેક સકારાત્મક બદલાવ આપણી કામ કરવાની રીતભાત, આપણી જીવનશૈલી અને આપણી આદતોમાં પણ સ્વાભાવિકપણે જ પોતાની જગ્યા બનાવી રહ્યા છે. આપે સૌએ પણ અનુભવ્યું હશે કે આ સંકટે કેવી રીતે અલગ અલગ વિષયો પર આપણી સમજણ અને આપણી ચેતનાને જાગૃત કર્યા છે. જે અસરો આપણે આપણી આસપાસ જોવા મળી રહી છે તેમાં સૌથી પહેલી છે
માસ્ક પહેરવું અને પોતાના ચહેરાને ઢાંકીને રાખવો. કોરોનાને કારણે બદલાઈ રહેલી સ્થિતિમાં માસ્ક પણ આપણા જીવનનો ભાગ બની રહ્યું છે. આમ તો આપણને આની આદત પણ ક્યારેય નથી રહી કે આપણી આસપાસ ઘણા બધા લોકો માસ્કમાં દેખાય, પરંતુ હવે એ જ થઈ રહ્યું છે. હા, તેનો અર્થ એવો નથી કે જે લોકો માસ્ક પહેરે છે એ બધા બીમાર છે. અને જ્યારે હું માસ્કની વાત કરું છું તો મને એક જૂની વાત યાદ આવે છે. આપ સૌને પણ યાદ હશે. એક જમાનો હતો કે આપણા દેશના એવા ઘણા પ્રદેશ હતા કે જ્યાં જો કોઈ નાગરિક ફળ ખરીદતો દેખાય તો અડોશ પડોશના લોકો તેને જરૂર પૂછતા, શું ઘરમાં કોઈ બીમાર છે? એટલે ફળ મતલબ બીમારીમાં જ ખવાય એવી એક ધારણા બની ગઈ હતી. જો કે સમય બદલાયો અને આ ધારણા પણ બદલાઈ. એ જ રીતે માસ્ક અંગે પણ હવે ધારણા બદલાવાની જ છે. આપ જોજો, માસ્ક હવે સભ્ય સમાજનું પ્રતીક બની જશે. જો બીમારીથી ખુદને બચાવવા હોય અને બીજાને પણ બચાવવા હોય તો આપે માસ્ક જરૂર પહેરવું પડશે. અને મારું તો એક સરળ સૂચન છે, ગમછો, ચહેરો ઢાંકવાનો છે. સાથીઓ, આપણા સમાજમાં વધુ એક મોટી જાગૃતિ એ આવી છે કે હવે બધા લોકો એમ સમજી રહ્યા છે કે જાહેર સ્થળો પર થૂંકવાથી શું નુકસાન થઈ શકે છે. અહીં તહીં ક્યાંય પણ થૂંકી નાખવું એ ખરાબ આદતોનો ભાગ બની ગયું હતું. તે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સામે ગંભીર પડકાર પણ ઊભો કરતું હતું. આમ એક રીતે જોઈએ તો આપણે પહેલેથી જ આ સમસ્યાને જાણતા આવતા છીએ, પરંતુ આ સમસ્યા સમાજમાંથી સમાપ્ત થવાનું નામ જ નહોતી લેતી. હવે એવો સમય આવી ગયો છે કે આ ખરાબ આદતને હંમેશાને માટે ખતમ કરી દેવામાં આવે. કહેવાય પણ છે કે બેટર લેટ ધેન નેવર. તો મોડું ભલે થઈ ગયું હોય, પરંતુ હવે થૂંકવાની આદત છોડવી પડશે. આ બાબત એક તરફ બેસિક હાઇજીનનું સ્તર વધારશે તો બીજી તરફ કોરોના સંક્રમણને ફેલાતા રોકવામાં પણ મદદ કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આ એક સુખદ સંયોગ જ છે કે આજે જ્યારે હું આપની સાથે મનની વાત કરી રહ્યો છું તો અક્ષય તૃતીયાનું પવિત્ર પર્વ પણ છે. સાથીઓ, ક્ષયનો અર્થ થાય છે વિનાશ, પરંતુ જે ક્યારેય નષ્ટ ન થાય, જે ક્યારેય સમાપ્ત ન થાય તે અક્ષય છે. આપણા ઘરમાં આપણે સૌ આ પર્વ દર વર્ષે ઉજવીએ છીએ, પરંતુ આ વર્ષે આપણા માટે આનું વિશેષ મહત્વ છે. આજના કઠિન સમયમાં આ એક એવો દિવસ છે જે આપણને યાદ અપાવે છે કે આપણો આત્મા, આપણી ભાવના અક્ષય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ રસ્તો રોકે, ભલે ગમે તેટલી આપત્તિઓ આવે, ભલે ગમે તેટલી બીમારીઓનો સામનો કરવો પડે, તેની સામે લડવાની અને ઝઝૂમવાની માનવીય ભાવનાઓ અક્ષય છે. માનવામાં આવે છે કે આ જ એ દિવસ છે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું. અક્ષય પાત્ર એટલે એક એવું વાસણ જેમાં ભોજન ક્યારેય ખૂટે જ નહીં. આપણા અન્નદાતા કિસાન દરેક પરિસ્થિતિમાં દેશ માટે, આપણા સૌ માટે આ જ ભાવનાથી પરિશ્રમ કરે છે. તેમના જ પરિશ્રમથી આજે આપણા સૌ માટે, ગરીબો માટે દેશ પાસે અક્ષય અન્ન ભંડાર છે. આ અક્ષય તૃતીયા પર આપણે આપણા પર્યાવરણ, જંગલો, નદીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમના સંરક્ષણ વિશે પણ વિચારવું જોઈએ, જે આપણા જીવનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. જો આપણે અક્ષય રહેવા માગતા હોઈએ તો પહેલાં આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી ધરતી અક્ષય રહે. શું આપ જાણો છો કે અક્ષય તૃતીયાનું આ પર્વ દાનની શક્તિ એટલે કે પાવર ઓફ ગિવિંગનો પણ એક અવસર હોય છે. આપણે હૃદયની ભાવનાથી જે પણ કંઈ આપીએ છીએ, હકીકતમાં મહત્ત્વ તેનું જ હોય છે. એ વાત મહત્ત્વની નથી કે આપણે શું આપીએ છીએ અને કેટલું આપીએ છીએ. સંકટના સમયમાં આપણો નાનકડો પ્રયાસ આપણી આસપાસના ઘણા લોકો માટે એક બહુ મોટો ટેકો બની રહે છે. સાથીઓ,
જૈન પરંપરામાં પણ આ એક બહુ જ પવિત્ર દિવસ છે, કારણ કે પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનનો આ એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. તેથી જૈન સમાજ આને એક પર્વ રૂપે ઉજવે છે અને તેથી એ સમજવું સહેલું છે કે શા માટે આ દિવસે લોકો કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવાનું પસંદ કરે છે. આજે કંઈક નવું શરૂ કરવાનો દિવસ છે, તો આવામાં શું આપણે સૌ મળીને આપણા પ્રયાસોથી આપણી ધરતીને અક્ષય અને અવિનાશી બનાવવાનો સંકલ્પ લઈ શકીએ? સાથીઓ, આજે ભગવાન બસવેશ્વરજીની પણ જયંતી છે. મારું એ સૌભાગ્ય રહ્યું છે કે મને ભગવાન બસવેશ્વરની સ્મૃતિઓ અને તેમના સંદેશ સાથે વારંવાર જોડાવાનો, શીખવાનો અવસર મળ્યો છે. દેશ અને દુનિયામાં ભગવાન બસવેશ્વરના બધા અનુયાયીઓને તેમની જયંતી પર ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથીઓ, રમઝાનનો પવિત્ર મહિનો પણ શરૂ થઈ ગયો છે. ગઈ વખતે જ્યારે રમઝાન ઉજવવામાં આવ્યો હતો તો કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ વખતે રમઝાનમાં આટલી બધી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ હવે જ્યારે સમગ્ર વિશ્વમાં આ મુસીબત આવી જ ગઈ છે, તો આપણી સામે અવસર છે કે આ રમઝાનને આપણે સંયમ, સદ્ભાવના, સંવેદનશીલતા અને સેવાભાવનું પ્રતીક બનાવીએ. આ વખતે આપણે અગાઉ કરતાં પણ વધારે ઇબાદત કરીએ, જેથી ઈદ આવતા પહેલાં દુનિયા કોરોનાથી મુક્ત થઈ જાય અને આપણે પહેલાંની જેમ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઈદ ઉજવીએ. મને વિશ્વાસ છે કે રમઝાનના આ દિવસોમાં સ્થાનિક પ્રશાસનના દિશા નિર્દેશોનું પાલન કરીને કોરોના વિરુદ્ધ ચાલી રહેલી આ લડાઈને આપણે વધુ મજબૂત બનાવીશું. રસ્તાઓ પર, બજારોમાં, મહોલ્લાઓમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન હવે અત્યંત આવશ્યક છે. આજે હું એ તમામ કમ્યુનિટી લીડર્સ પ્રત્યે પણ આભાર પ્રગટ કરું છું, જેઓ 2 ગજનું અંતર અને ઘરની બહાર નહીં નીકળવા અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે. ખરેખર કોરોનાએ આ વખતે ભારત સહિત દુનિયાભરમાં તહેવારો ઉજવવાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે, રંગરૂપ જ બદલી નાખ્યા છે. હમણાં થોડા દિવસો અગાઉ જ આપણે ત્યાં પણ બિહુ, બૈસાખી, પુથંડુ, વિશુ, ઓડિયા નવું વર્ષ જેવા અનેક તહેવારો આવ્યા. આપણે જોયું કે લોકોએ કેવી રીતે આ તહેવારો ઘરમાં રહીને અને ઘણી સાદગીપૂર્વક અને સમાજ પ્રત્યે શુભચિંતન સાથે તહેવારો ઉજવ્યા. સામાન્ય રીતે તેઓ આ તહેવારો પોતાના મિત્રો અને પરિવારો સાથે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવતા હતા. ઘરની બહાર નીકળીને પોતાની ખુશી વહેંચતા. પરંતુ આ વખતે હર કોઈએ સંયમ વર્ત્યો, લોકડાઉનના નિયમોનું પાલન કર્યું. આપણે જોયું છે કે આ વખતે આપણા ઈસાઈ મિત્રોએ ઈસ્ટર પણ ઘરે રહીને જ ઉજવ્યું છે. પોતાના સમાજ, પોતાના દેશ પ્રત્યેની આ જવાબદારી નિભાવવી એ આજની બહુ મોટી જરૂરિયાત છે. તો જ આપણે કોરોનાના ફેલાવાને રોકવામાં સફળ થઈશું. કોરોના જેવી વૈશ્વિક મહામારીને પરાસ્ત કરી શકીશું. મારા પ્રિય દેશવાસીઓ, આ વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આપના પરિવારના એક સભ્ય હોવાને નાતે અને આપ સૌ પણ મારા જ પરિવારજનો છો, ત્યારે અમુક સંકેત આપવા, અમુક સૂચનો આપવા એ મારી જવાબદારી પણ બને છે. મારા દેશવાસીઓને, આપને હું આગ્રહ કરીશ, આપણે કદાપી અતિ આત્મવિશ્વાસમાં ફસાઈ નહીં જઈએ. આપણે એવું નહીં વિચારી લઈએ કે આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણી ગલીમાં, આપણી કચેરીમાં હજી સુધી કોરોના પહોંચ્યો નથી, તેથી હવે પહોંચશે પણ નહીં. જુઓ, આવી ભૂલ ક્યારેય ન કરતા. દુનિયાનો અનુભવ આપણને ઘણું બધું કહી રહ્યો છે અને આપણે ત્યાં તો વારંવાર કહેવામાં આવી છે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. યાદ રાખો, આપણા પૂર્વજોએ આપણને આ બધા વિષયોમાં બહુ સારું માર્ગદર્શન આપ્યું છે. આપણા પૂર્વજોએ કહ્યું છે, અગ્નિ શેષમ ઋણ શેષમ વ્યાધિ શેષમ તથૈવચ પુનઃ પુનઃ પ્રવર્ધેત તસ્માત શેષમ ન કારયેત. અર્થાત મામૂલી સમજીને છોડી દીધેલી આગ, દેવું અને બીમારી મોકો મળતાં જ ફરીથી વધીને ખતરનાક બની જાય છે. તેથી
તેનો સંપૂર્ણ રીતે ઉપચાર કરવો બહુ આવશ્યક હોય છે. તેથી અતિ ઉત્સાહમાં સ્થાનિક સ્તર પર ક્યાંય પણ કોઈ લાપરવાહી ન રાખવી જોઈએ. તેનું આપણે હંમેશા ધ્યાન રાખવું જ પડશે. અને હું ફરી એકવાર કહીશ, 2 ગજ અંતર જાળવી રાખો, ખુદને સ્વસ્થ રાખો. 2 ગજની દૂરી બહુ છે જરૂરી. આપ સૌના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરતા હું મારી વાત સમાપ્ત કરું છું. હવે પછીની મનની વાત વખતે જ્યારે આપણે મળીએ ત્યારે આ વૈશ્વિક મહામારીમાંથી થોડી મુક્તિના સમાચાર દુનિયાભરમાંથી મળે, માનવજાત આ મુસીબતોમાંથી બહાર આવે, એ જ પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.